તો મિત્રો આજ છે અમદાવાદ રાજકોટ 6 લેન નેશનલ હાઈવે. અત્યારે પૂર્ણ થયો છે કામ લગભગ. આની પહેલા નીકળ્યા ત્યારે તો બહુ તકલીફ પડી હતી, ફટાફટી બોલતી હતી, પણ આજે ખરેખર મજા આવી જાય ને એવો સીન છે. જઈ લે. પણ ઓલા લાલુ પ્રસાદ યાદવ કહેતા ને કે હેમા માલિનીના ગાલ જેવો છે, એવો જબરજસ્ત છે ભાઈ. પણ તમે ધીમી ધીમી મોટર હાકો ટીડા ભાઈ. શું આવે પછી ભાઈ આગળ? શું આવે? હઠ છોડો ભાઈ. રસ્તો ગમે તેવો સારો હોય પણ ગાડી લિમિટમાં હાંકવાની. એટલે અમે જો અત્યારે 80 ની ઝડપે જ હાંકીએ છીએ. જો હે ને, આ ફાસ્ટ એન્ડ ફ્યુરિયસમાં આપણી ગાડી હાલે એમ નથી. આ મારુતિનું ગાડું છે, ક્યાંક ભટકાય તો બુકડો બોલી જાય મિત્રો. એટલે ધીમે ધીમે ચાલો. પણ મસ્ત રોડ છે. ધન્યવાદ રોડ બનાવનાર તમામ કારીગર મિત્રોનો, અને તમારો સૌનો પણ ધન્યવાદ. આ ગાડું જાય છે 2 માળનું, અને સામે એક બોર્ડ આવે એટલે તમને ખબર પડી જાય કે આપણું ગાડું ક્યાં પીગું મિત્રો. આપણું ગાડું પીગું છે. અરે આ ભાઈ તા ઝડપમાં જો જાય તી ગજબ ઉતામી રહે ને એને. જો આ લખ્યું વસ્તડી ટુવા રાજકોટ જામનગર, તો વસ્તડી અને ટુવા આ 2 શબ્દો આપણા માટે હાવ અજાણ્યા છે. તો કહેજો કે ક્યાં ભીગાઈ ભવાની ધામ, શ્રી ભવાની ધામ. જય માતાજી. તો જો ભાઈ 2 બાજુ રોશનીઓ. જેણે દિવાળી આવવાની હોય ને, પુલિયું પણ જબર મોટું છે મિત્રો. તો સરસ મજાનો રાજકોટથી અમદાવાદનો હાઈવે બની ચૂક્યો છે. અવશ્ય સફર કરજો. હાઈવે ને છોકરા બેઠા બેઠા લેસન કરી લે ને તોય અક્ષર બગડે નહીં એવો હાઈવે. કેવો છે? છોકરા ગાડીમાં બેઠા બેઠા લેસન કરી લે ને કદાચ, હા, તોય અક્ષર બગડે નહીં એવો હાઈવે. ઓહો, અક્ષર જો બગડે નહીં પણ હારા થતા હોય તો, પહેલાથી જ ગડબડિયા હોય તો. અને આ ટ્રેક્ટર ભાઈ, આને ટોલ ટેક્સ ના લાગે, કારણ કે આ કિસાનનું વાહન છે મિત્રો. ધન્યવાદ છે ખેડૂત મિત્રોને પણ. તો ચાલો મિત્રો, સરસ મજાનો હાઈવે બતાવી દીધો છે તમને. આપણે આગળ ધીમે ધીમે ગાડી વધારીએ છીએ ભાઈઓ. તો અમારી જાત્રા જોવી હોય તમારે તો મોજે ગુજરાતની સાથે જોડાયેલા રહેજો ભાઈઓ. અંધારું થયું એટલે આપણે મોતિયાના ચશ્મા પહેરી લઈએ ભાઈઓ. આવજો. હા, હે લીમડી ગામે ગાડી મળી. અને આગળથી વાંચો તો એમ જ થાય, અને પાછળથી વાંચો તો એમ જ થાય કે લીમડી ગામે ગાડી મળી. તો ઘણી બધી ગાડી મળી છે લીમડી ગામે. હવે ભાઈ કંઈ કહેવાનું થાય? ના, કંઈ કહેવાનું નથી. તો આવજો મિત્રો. ધન્યવાદ તમે અત્યાર સુધી અમને સાંભળાય બદલ. બાકી અમારા ઘરના પણ અમારું સાંભળતા નથી.